નમસ્કાર ગુજરાત. આજના મુખ્ય સમાચાર પર નજર કરીએ તો 2026માં સોનાના ભાવ જાણીને હાર્ટ એટેક આવી જશે તો સગર્ભા મહિલાઓને 12,000 રૂપિયા, તો ખેડૂતોને 9,000 રૂપિયાનો હપ્તો, તો સીએમ ભૂપેન્દ્ર પટેલની નવી જાહેરાતો, તો 10,000 કરોડની સહાય, તો ભર શિયાળા માવઠાની આગાહી. અને મિત્રો જાણીશું આજના 15 મોટા સમાચાર. એ પહેલા ગુજરાતના જે પણ મિત્રો આપણે યુટ્યુબ ચેનલમાં નવા છે તેમને વિનંતી કરીશ કે આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લે, જેથી કરીને મિત્રો દિવસભરના કામના અને લોકોપયોગી સમાચાર તમને આપણી આ ચેનલના માધ્યમથી સૌથી પહેલા મળી જાય. તો મિત્રો વાત કરીએ આજના સૌથી પહેલા સમાચારને લઈને, તો તત્કાલ ટિકિટ માટે હવે ઓટીપી ફરજિયાત. મિત્રો ભારતીય રેલવે તત્કાલ ટિકિટના કાઉન્ટર બુકિંગમાં ગેરરીતિ રોકવા માટે મોટો નિર્ણય લીધો છે. હવે તત્કાલ ટિકિટ કન્ફર્મ કરવા માટે પેસેન્જરના મોબાઈલ પર ઓટીપી વેરીફાઈ કરવો પડશે. મિત્રો આ નવી સિસ્ટમ ટૂંક સમયમાં દેશભરમાં લાગુ થશે. આ ઉપરાંત ટ્રેન ચાર્ટ તૈયાર કરવાનો સમય 4 કલાકથી વધારીને 8 કલાક વહેલો કરવામાં આવશે. મિત્રો આ ફેરફારોથી નકલી બુકિંગ અટકશે અને ઈમાનદાર મુસાફરોને વધુ સરળતા અને સમય મળવાનો છે. ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો 1,098 કરોડની સહાય ચૂકવાય. મિત્રો રાજ્ય સરકારની કેબિનેટ બેઠક બાદ પ્રવક્તા મંત્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું છે કે કમોસમી વરસાદથી પાક નુકસાનીની સહાયમાં ગુજરાત સરકારે અત્યાર સુધીમાં 1,098 કરોડ ચૂકવ્યા છે. વાઘાણીએ જણાવ્યું છે કે 29 લાખ અરજીઓ મળી છે, જેમાંથી 11 લાખ મંજૂરી મળી ગઈ છે અને કુલ 10,000 કરોડના પેકેજ હેઠળ બાકીની રકમ જમા કરવાની પ્રક્રિયા ચાલુ છે. મિત્રોના ફોર્મ ભરવાની મુદત પણ ખુલ્લી છે, જેથી મિત્રો જો તમે હજુ સુધી ફોર્મ ન ભર્યું તો વહેલી તકે ભરી દેજો. અને મિત્રો શું તમારા ખાતામાં પૈસા આવ્યા છે કે નહીં, અમને કોમેન્ટ બોક્સમાં લખીને જણાવી દેજો. ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો 2026માં સોનાના ભાવ રેકોર્ડ બની જશે. મિત્રો રિપોર્ટ મુજબ 2026માં સોનાના ભાવ ઐતિહાસિક સ્તરે પહોંચી શકે છે. આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાનો ભાવ સરેરાશ $4,450 થી $4,950 પ્રતિ ડોલર ઓન્સ સુધી વધવાની શક્યતા છે. તેનો સીધો પ્રભાવ સ્થાનિક બજારમાં જોવા મળશે, જ્યાં સોનાનો ભાવ 3,80,000 થી વધીને 4,10,000 પ્રતિ ઓન્સ સુધી ટ્રેડ થઈ શકે છે. મિત્રો સાથે ચાંદી અને પ્લેટિનમ જેવી કિંમતી ધાતુઓ પણ નોંધપાત્ર હલચલ થવાની ધારણા છે. મિત્રો હાલમાં સોનું તેની સર્વોત્તમ સપાટીથી નજીક પહોંચી ગયું છે. ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો ભર શિયાળે માવઠાની આગાહી કરતા અંબાલાલ પટેલ. મિત્રો ગુજરાતમાં ભર શિયાળે વરસાદ ખાબકવાની આગાહી સામે આવી ગઈ છે. ગુજરાતના જાણીતા આગાહીકાર અંબાલાલ પટેલે હાલમાં જ આગાહી કરી છે કે ડિસેમ્બરમાં રાજ્યમાં માવઠું થઈ શકે છે. આગામી 17 ડિસેમ્બરથી 24 ડિસેમ્બર સુધી રાજ્યમાં ઠેક ઠેકાણે માવઠું થવાની શક્યતા છે. મિત્રો અંબાલાલની માવઠાની આગાહીને કારણે ખેડૂતોમાં ચિંતા પેઠી ગઈ છે. મિત્રો મહત્વનું છે કે રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી દિતવા વાવાઝોડા બાદ પણ ગુજરાતના વાતાવરણમાં મોટા પ્રમાણમાં પલટો જોવા મળી. ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો ભૂપેન્દ્ર પટેલનો મોટો નિર્ણય. મિત્રો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આગામી 3 વર્ષમાં રાજ્યમાં 10,000 નવી આંગણવાડી કેન્દ્રો બનાવવાની મહત્વની જાહેરાત કરી છે. આ જાહેરાત પ્રમાણે તેમણે 9,000 આંગણવાડી કાર્યક્રમ બહેનોને નિમણૂક પત્રો આપવાના કાર્યક્રમ દરમિયાન કરી હતી. ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો સગર્ભા મહિલાઓને 12,000 રૂપિયાની સહાય. મિત્રો માતૃ સ્વાસ્થ્ય સુધારવાની પ્રતિબદ્ધતાને આગળ ધપાવતા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા ગત નાણાકીય વર્ષમાં નમોશ્રી યોજના શરૂ કરવામાં આવી હતી. આ યોજનાના અમલીકરણથી રાજ્યની મહિલાઓના જીવનમાં નોંધપાત્ર પરિવર્તન જોવા મળ્યું છે. રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા માતૃ દિવસ નિમિત્તે આપવામાં આવેલી માહિતી અનુસાર છેલ્લા 1 વર્ષમાં નમો યોજના હેઠળ 6.30 લાખથી વધુ મહિલાઓએ નોંધણી કરાવી છે, જેમાંથી લગભગ 4 લાખ માતાઓને 222 કરોડની આર્થિક સહાય પૂરી પાડવામાં આવી છે. મિત્રો નમો યોજના ખાસ કરીને સગર્ભા સ્ત્રીઓ અને માતાઓના સ્વાસ્થ્ય અને પોષણ માટે તેમને આર્થિક સહાય પૂરી પાડવાના ઉદ્દેશ્યથી શરૂ કરવામાં આવી છે. મિત્રો આ યોજના પાત્ર મહિલાઓને તેમના પહેલા 2 જીવંત બાળકો માટે તબક્કાવાર કુલ 12,000 રૂપિયા સુધીની સહાય ચૂકવે છે. અને મિત્રો આ સહાય કેન્દ્ર સરકારની પ્રધાનમંત્રી માતૃ વંદના યોજના અને જનની સુરક્ષા યોજના હેઠળ મળતા લાભો સાથે સંયુક્ત રીતે આપવામાં આવે છે. ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો બીએલઓ માટે આવ્યા રાહતના સમાચાર.
મિત્રો, ગુજરાતમાં ચાલી રહેલ એસઆઈઆર કામગીરી દરમિયાન બીએલઓને પડતી મુશ્કેલીઓ અને કામના ભારણને ઘટાડવા માટે તંત્ર દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. તમામ જિલ્લા કલેક્ટર કચેરીઓ દ્વારા બીએલઓની મદદ માટે રાજ્યભરમાં કુલ 35,000 જેટલા સહાયકોની તાત્કાલિક નિયુક્તિ કરાઈ છે, જેમાં 11 ડિસેમ્બર સુધી ચાલનારી આ ઝુંબેશમાં ફોર્મ અપલોડ કરવા, ડેટા એકત્રીકરણ કરવા અને અન્ય વહીવટી કામગીરીમાં બીએલઓને મદદ કરશે. ત્યાર પછી મિત્રો, મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો સામાન્ય માણસને મોટી રાહત. મિત્રો, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એટલે કે આરબીઆઈએ સામાન્ય માણસને મોટી રાહત આપતા રેપો રેટમાં 25 બેઝિસ પોઈન્ટનો ઘટાડો કર્યો છે. આરબીઆઈ ગવર્નર સંજય મલ્હોત્રાએ જાહેરાત કરી છે કે પોલિસી રેપો રેટ હવે ઘટીને 5.25% થઈ ગયો છે અને રેપો રેટ ઘટવાથી હોમ લોન, કાર લોન અને અન્ય લોનની ઈએમઆઈમાં ઘટાડો થવાનો છે. મિત્રો, આરબીઆઈનો આ નિર્ણય તહેવારોના સમયમાં આર્થિક પ્રવૃત્તિઓને વેગ આપશે અને ગ્રાહકોને ફાયદો કરાવશે. ત્યાર પછી મિત્રો, મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો ખેડૂતોને મળશે 9,000 રૂપિયાનો હપ્તો. મિત્રો, દેશના કરોડો ખેડૂતોની નજર દર વર્ષે સંસદમાં રજૂ થતા સામાન્ય બજેટ પર ટેકેલી હોય છે. ખેતીના વધતા ખર્ચ અને મોંઘવારી વચ્ચે અન્નદાતાઓના સરકાર પાસે હંમેશા રાહતની આશા રહે છે. રિપોર્ટ્સ પ્રમાણે કેન્દ્રીય બજેટ ખેડૂતોના ચહેરા પર ખુશી લાવી શકે છે. મિત્રો, ચર્ચાનું બજાર ગરમ છે અને કેન્દ્ર સરકાર પોતાની સૌથી મહત્વાકાંક્ષી યોજનાઓમાંથી એક પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાની રકમ વધારો કરવા પર વિચાર કરી રહી છે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે જો બધું યોજના પ્રમાણે રહ્યું છે તો ખેડૂતોને મળતી વાર્ષિક સહાય 6,000 રૂપિયાથી વધીને 9,000 રૂપિયા થઈ શકે છે.